ઓકે, સો ફર્સ્ટ ઓફ ઓલ આ વિડીયોનો હેતુ એ માત્ર ને માત્ર નાના ટ્રેડર્સને ઇન્સ્પાયર કરવાનો છે. આવું કંઈક મુહિમ વિચારેલી છે મગજની અંદર કે જે રેગ્યુલર બેઝિસ ઉપર તમારા સુધી પહોંચાડીશું. જો જજ કરવા વાળા લોકો પ્લીઝ તમે લોકો દૂર રહેજો, કારણ કે બધાની અલગ અલગ પરિસ્થિતિ હોય છે, બધાને અલગ અલગ. હું કોઈ લેમ્બોર્ગિની વાળો ટ્રેડર નથી અને મને લેમ્બોર્ગિની વાળો ટ્રેડર કદાચ ભવિષ્યમાં થઈ જઈશ તો વાત અલગ છે. બાકી અત્યારે કોઈ હું એવા સપના લઈને હાલતો નથી. અને જે લોકો લેમ્બોર્ગિની વાળા ટ્રેડર અત્યારે છે ને એ લોકો પણ ક્યારેક ને ક્યારેક સામાન્ય ટ્રેડર જ હતા. એ લોકો લેમ્બોર્ગિનીનું સપનું જોયું હતું એટલે ત્યાં સુધી પહોંચ્યા હોય. આ બધી વાતો અત્યારે કદાચ રીલ્સમાં એમાં મૂકતા હોય તો વાત અલગ છે, બાકી કોઈ અત્યારે હોતું નથી. સો લેડીઝ એન્ડ જેન્ટલમેન, હું છું CS સાર્થક પુરોહિત. વેલકમ ટુ કન્ક્લુઝન મેટર્સ ગુજરાતી, બરાબર. અને શું કામ એને મેં આ નાના ટ્રેડર્સ અથવા તો નાની કેપિટલ વાળા લોકો, આવો હું એરિકનો વિડીયો પણ મૂકીશ, બરાબર. એનો PNL પણ મારી પાસે છે. પણ નોર્મલી પર્સનલી અમે એવું બિલીવ કરતા હોઈએ છીએ કે PNL ને કોઈ દિવસ મહત્વ ના આપવું જોઈએ. સેટઅપ અથવા તો સિસ્ટમને મહત્વ આપવું જોઈએ. અને આ વસ્તુ તમારા લોકોના ગળે નથી ઉતરતી. તો એક આ ટ્રાય હતી નાનકડી એવી, અને આ નાનકડી ટ્રાયનું એક રિઝલ્ટ તમારી સામે મૂકવું છે. સૌથી પહેલા તો એક સ્નેપશોટ જોઈ લો, આવ્યા છો તો. સેબી રજિસ્ટ્રેશન આવી ગયું છે, ઓલમોસ્ટ ફાઇનલ સ્ટેજ ઉપર છે. બધી ડિપોઝિટ ને બધું કરી દીધું છે. તો ઓથોરિટી આપવાની વાત કરું છું કે હું CS છું, બાય પ્રોફેશન કંપની સેક્રેટરી, સાથે NISM ના 4 સર્ટિફિકેટ, NISM ના 4 સર્ટિફિકેટની સાથે દુબઈની કંપનીની અંદર ટૂંકમાં 2.5 વર્ષ ત્યાં જોબ કરવી, પ્રોફેશનલ કરિયર સારું, ત્યાંથી અહીંયા આવી અને એક વેબસાઇટ, અને ઘણા લોકો જે લોકો પાછળથી મને જોઈ રહ્યા છે એ લોકોએ તો આખી મારી જર્નીને જોઈ જ છે કે કન્ક્લુઝન મેટર્સની શરૂઆત કરવી એક હેતુ સાથે, પ્રોપર સેટઅપ સાથે અહીંયા સુધી આવવું. અને અત્યારે તો આપણી વેબસાઇટની અંદર ઘણી બધી વસ્તુઓ થઈ ગઈ છે જેના માટે ડિટેલ તમારા માટે બનશે કે ભાઈ ટેલિગ્રામ ગ્રુપની અંદર હું બધું કહીશ. ટેલિગ્રામ ગ્રુપની અંદર શું કામ એને જોડાવવું જોઈએ, કઈ રીતે પાછલા 3 દિવસ ટ્રેન્ડિંગ રહ્યા, અને એમાંથી હું પોતે વ્યસ્ત હતો. કારણ કે તમારી સામે ખાલી એક એક્ઝામ્પલ માટે થઈને જોઈ લો, મારો આઉટલુક છે. આઉટલુકની અંદર અત્યારે પણ ઘણી બધી વસ્તુઓ પડેલી છે કે AI રિલેટેડ હું જે કામ કરી રહ્યો છું, પ્રોજેક્ટ બધા, તો AI રિલેટેડ હું કન્ક્લુઝન મેટર્સમાંથી અમારા પોતાના માટે કરી રહ્યો છું. બહાર દુબઈના મારા ક્લાયન્ટ્સ છે તો એમના માટે પણ કરી રહ્યો છું. તો ખાસ આ એવા લોકો માટે કે તમે રૂલ્સ બ્રેક કરો, કદાચ તમે સેટઅપને ફોલો ના કરો, સ્ટીલ તમે પ્રોફિટેબલ થઈ શકો છો. અને જો તમે સેટઅપને ફોલો કરો તો તમારું દિલ ખુશ થઈ જશે. ટેલિગ્રામનું ફ્રી ટ્રાયલ ચાલુ છે 3 દિવસનું, એ તમે જોઈ લેજો. આમાં હું બધું ડિટેલમાં સમજાવતો હોઉં છું. ચાલો તો મુખ્ય મુદ્દાની શરૂઆત કરીએ કે આ મુદ્દો છે શું. ટાઇટલમાં તમે કંઈક વાંચેલું છે કે 4,000 થી 9,000 રૂપિયાનો પ્રોફિટ વીક 1 ની અંદર, અથવા તો એમ કહી શકાય કે માત્ર 3 દિવસની અંદર આપણે બનાવીએ. અને મારે એવું કંઈ પ્રૂવ કરવાની જરૂર નથી કે ભાઈ 4,000ની કેપિટલથી હું આ કરી શકું છું, ફલાણું કરી શકું છું. બટ જે પ્રોસેસ અથવા તો સ્ટેપ બાય સ્ટેપ તમે ફોલો કરો ને એનો બેનિફિટ શું થાય. વાત કરીએ 1 જૂનની. 1 જૂનના માર્કેટની અંદર લઈ જાઉં છું. અત્યારે હવે આ બંધ કરી દઉં છું. આપણું VIP ગ્રુપમાં આજે પણ સરસ મજાનો ટ્રેડ હતો, જોઈ લો. આ ટ્રેડ એમને પડેલો છે ત્યાં ને ત્યાં, અને અહીંયાથી ઉપરની બાજુ સરસ મજાનું ટ્રેડ આપેલો હતો, એક્ઝિક્યુટ થયેલો હતો. હવે વયા જાય આપણે 1 જૂનના માર્કેટની અંદર. 1 જૂનના માર્કેટની અંદર શું થયું કે શરૂઆત હતી સોમવારની શરૂઆતની અંદર મેન્ટાલિટી જોજો કે પ્રોબ્લેમ મને પણ થાય સાયકોલોજીમાં, એવું નથી કે તમને થાય, કે હું કાંઈ કાદુ મકરાણી નથી. 1 જૂનની અંદર માર્કેટ ઓપન થયું. અમારા સેટઅપ ABCD આવા 4 સેટઅપ છે. સેટઅપ પ્રમાણેનું ટ્રેડ આવ્યું. હવે થયું શું કે હું પોતે પ્રિડિક્ટિવ એનાલિસિસથી આવ્યો માર્કેટમાં. પ્રિડિક્ટિવ એનાલિસિસ છે ની બહુ ખરાબ કહેવાય. એવું મારી સાથે પણ થાય, તમારી સાથે પણ થાય. સવારના મેં નક્કી કરી લીધું, લેવલ ફિક્સ હતા કે 23,729 થી વેચવું, પણ ક્યાંક એવું વિચારી લીધું મગજની અંદર કે અહીંયા શાંતિથી આવશે ને પછી વેચવું ને આ હિતાવો છે. તો બન્યું શું કે સીધે સીધું માર્કેટ અહીંયાથી નીચે આવી ગયું. નીચે આવ્યા પછી અહીંયા સપોર્ટ લીધો, સપોર્ટ પછી પાછો અહીંયાથી રેઝિસ્ટન્સ લઈને કન્ટિન્યુ એને ડાઉનફોલ રાખ્યો. તો નોર્મલ હ્યુમન બિંગને જેમ થાય મને પણ સેટબેક આવ્યો માઇન્ડની અંદર કે યાર શું થઈ રહ્યું છે માર્કેટની અંદર. ઘણી વખત ના થાય ડાયજેસ્ટ, આપણું એનાલિસિસ ખોટું પડે
તો મગજ એવો એરર લઈ આવી દે કે હું સાચો હતો ને ફલાણું ઢીકણું ને પછી 2-4 બીજા કામની અંદર તો આ 1 જૂનની અંદર 6 રૂપિયા માત્ર. અને એ પણ કેવું હતું કે 6 રૂપિયા ખાલી એક નાનકડો ટ્રેડ લેવા માટે થઈને કે મારે જોવું હતું, મારે એને લોંગ લઈને જવાની ઈચ્છા હતી, પણ પછી મેં કીધું કે યાર રિસ્ક રિવોર્ડ ને બધું બરાબર નથી બેસતું. ઘણી વખત પાછું મગજ શું એક્ટિવ થાય વચ્ચે વચ્ચે, આપણા મનમાંથી અવાજ આવે, દિલમાંથી અવાજ આવે કે સાર્થક આ બરાબર નથી કરી રહ્યો, સાર્થક આ બરાબર છે. તો હું બધાને એ જ કહેવા માંગુ છું કે તમારા મનના અવાજને બહુ નહીં દબાવવાનું. તો અવાજ આવ્યો. હવે ધનની અંદર છે ને એક વસ્તુ યાદ રાખજો, તમે અહીંયા 2 ટ્રેડ લખેલું ને એનો મતલબ કે એક ટ્રેડ, બાય સેલ નહીં, અલગ અલગ ટ્રેડ ગણે છે. આવી ધનની થોડીક એક પ્રોબ્લેમ છે એટલા માટે. પછી આવ્યો બીજો દિવસ. ઓકે, બીજા દિવસની અંદર આપણે એક વસ્તુ ક્લિયર મગજની અંદર કરી કે આપણું સેટઅપ રિપીટ થાય છે અને સેટઅપ પ્રમાણેની અંદર ક્યાંક ને ક્યાંક અમે જબરદસ્ત તેજી જોઈ રહ્યા હતા માર્કેટની અંદર, સોલિડ તેજી, ડબલ ટોપ બનાવીને માર્કેટ ટ્રેપિંગ કરતો હતો. આવું એક એનાલિસિસ હતું, પણ મારે તમને લોકોને છે ને એનાલિસિસ ઉપર નથી લઈ જવા, મારે અહીંયા લઈ જવા છે કે ભાઈ 6 ટ્રેડ કર્યા બરાબર. આ જર્નલની અંદર 6 ટ્રેડ હું તમને બતાવીશ, આજના ટ્રેડ બતાવીશ. આ 6 ટ્રેડની અંદર શું થયું ખબર છે? ટ્રાયલ ને એરર. હું હંમેશા બધા લોકોને કહું છું કે શરૂઆત છે ને જ્યારે માર્કેટમાં ખબર ના પડે ને કે માર્કેટ શું કરી રહ્યું છે, તો શરૂઆત હંમેશા સ્કાલ્પિંગ થી કરવાની. સ્કાલ્પિંગ એટલે કેવી રીતે કે ભાઈ તમે કોઈ પણ ટ્રેડની અંદર છો, ફલાણું ઢીકણું 100 રૂપિયા, 120 રૂપિયા, 130 રૂપિયાની અંદર તમે છો, અને જોજો આની અંદર મારું ઓવર ટ્રેડિંગ પણ આવી ગયું છે. મેં ટોટલ 15 ટ્રેડ લીધા છે 3 દિવસની અંદર, એટલે ઓન એન એવરેજ દિવસના 5-5 ટ્રેડ પણ મેં લીધા છે. અને આજનો ટ્રેડ તો હું હજી બતાવીશ. એટલે હું તમારા જેવી જ રીતે મેં ટ્રેડિંગ કરેલું છે. ભાઈ મને થયું કે ભાઈ ઓકે આ છે મારું એનાલિસિસ, એના પ્રમાણે મેં ટ્રેડ લીધો 100 રૂપિયાની અંદર. મારા ને તમારા વચ્ચે આ ફરક છે. શું ફરક છે? મેં 100 રૂપિયાની અંદર કોઈ ટ્રેડ લીધો ને, એ 110 મારી ફેવરમાં આવે ને, એટલે પેલું તમારા મગજની અંદર શું આવે કે 150 વયો જાય, 160 વયો જાય. નહીં, આ નહીં કરવાનું મિત્રો. 110 આવે ને એટલે પેલા તમારો સ્ટોપ લોસ તમે જે 20 પોઈન્ટ રાખ્યો હોય ને એને ખેંચીને 10 પોઈન્ટ રાખવાનો, માર્કેટ કન્ડિશન્સ પ્રમાણે જોતું જવાનું. તો ભાઈ મેં નક્કી કર્યું હતું કે ભાઈ આપણે આ એક્સપાયરીનો દિવસ છે 2 તારીખને ટ્યુઝડે. મેં કીધું ભાઈ એક તો 9 થી 10 માં હું ટ્રેડ નથી કરતો, જે મારી ફૂલ કેપેસિટી છે. વીઆઈપી ગ્રુપને હું 9 થી 10 માં જે ટ્રેડ આપું એ તો સોલિડ જ હોય છે. પછી તો કે 10 વાગ્યા પછી મારે બીજા બધા કામની વચ્ચે વચ્ચે હું જોતા તમારી જેમ જ વચ્ચે વચ્ચે 10 કામ કરતો જોવા આવું ને પાછો ટ્રેડ લઉં ને ટ્રેડ લીધા પછી પણ મારો ફાયદો શું થતો હતો ખબર છે? હું 10 રૂપિયા ટ્રેડ મારી ફેવરમાં આવે ને એટલે પેલા છે ને કામ એસએલ સીટીસી લેવાનું. ભાઈ મને નથી ખબર 100 ના મને 200 મળવાના, 200 ના 250 મળવાના, 300 મળવાના છે. મને એટલી ખબર છે કે મારું રિસ્ક કેટલું છે ને એ રિસ્ક મારે 0 કરવું જરૂરી છે. આ મેં કરી નાખ્યું બરાબર. પછી તો કે પહેલો ટ્રેડ ના ચાલ્યો, બીજો ટ્રેડ ના ચાલ્યો, ત્રીજો ના ચાલ્યો, બ્રોકરેજ એડ થતી ગઈ, ચોથો ના ચાલ્યો. બટ જ્યારે મારો 5મો ટ્રેડની અંદર 1500 નો 1700 નો પ્રોફિટ કર્યો ને પછી પાછો મેં 1700 નો પ્રોફિટ કર્યો, એટલે મારો પછીના 2 ટ્રેડ આલી ગયા. ઓલા 4 ટ્રેડની અંદર હું સીટીસીએસએલ ન રાખત ને 20-20 પોઈન્ટ નો એસએલ લીધા કરત તો શું તકલીફ થાત? હું ના બેસી શક્યો આ ટ્રેડની અંદર. તો ત્યારે 3300 ને મારી શરૂઆતની કેપિટલ 4000 જ છે. હું બતાવીશ, એ પણ બતાવીશ. પછી આવ્યો કાલનો દિવસ. કાલના દિવસની અંદર બુધવાર આવ્યો. ખબર હતી બુધવારનું માર્કેટ તમને બતાવી દઉં ખાલી એનાલિસિસ કરવા માટે થઈને. આ બુધવારનો દિવસ છે. સેમ ફિલોસોફી, સેમ એનાલિસિસ, સેમ નિફ્ટી 50 નું ફલાણું ઢીકણું પૂછડું. તમને લોકોને નહીં આઈડિયા આવે પણ અમે તો બહુ ડિટેલ એનાલિસિસ કરતા હોઈએ છીએ. ચાલો એ પણ તમને બતાવી જ દઉં. ધ conclusionmatters.com ની અંદર અહીંયા ગિરનારી આ એક ફાઇલ છે અમારી પર્સનલ. આ ફાઇલની અંદર જોઈ લો તમે. સવારની અંદર તે આખું ટાઈમ ટેબલ ફોલો કરું છું. ડાઉ જોન્સ આ તે બધું ગિફ્ટ નિફ્ટી જોયા પછી કન્ટેક્ટ શું છે, કોમોડિટી માર્કેટ શું કરે છે, સેટઅપ મારું ABCD માંથી મારો આજનો પ્લાન A શું રહેશે, B શું રહેશે ને C શું રહેશે, આ વસ્તુ પ્લસ 9 ને 13 નો ફાઇનલ બેટલ પ્લાન કે ભાઈ મારે 9 ને 13 આ ખાલી દરવાજો બંધ કરી દેજો. હા, 9 ને 13 નો બેટલ પ્લાન કઈ રીતે રહે છે? તો કે આ બેટલ પ્લાન છે એ આખો તમારી સામે રેડી હોય બરાબર છે. પ્લસ પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ આ બધું હું સમજાવતો હોઉં છું, પણ તમને લોકોને આમાં રસ નથી હોતો. અને જો આમાં રસ નહીં હોય તો કેવું થશે કે તમે ગમે એટલી ટ્રાય કરી લેશો માર્કેટની અંદર. હું તમને લખીને આપી દઉં કે આ બેટલ લાઈફ લોંગ બેટલ છે ને, પ્રોફિટેબલ નહીં થઈ શકાય. આટલું કર્યા પછી અહીંયા માર્કેટ ક્લોઝિંગ પછી મારો PNL નાખવાનો, મારે જોવાનું મારો રિસ્ક રિવોર્ડ શું છે, ફલાણું ઢીકણું, મારા રૂલ્સ શું છે. તો આવું બધું ક્યાંક ને ક્યાંક અમે ફોલો કરતા હોઈએ છીએ.
તો બુધવારનો દિવસ આવ્યો. બુધવારના દિવસની અંદર અતિશય ટ્રાય કરી. બુધવારના દિવસની અંદર એક વસ્તુ ક્લિયર હતી કે માર્કેટ ક્યાંકથી ને ક્યાંકથી રિકવરી આપશે. તો ક્વેશ્ચન ઇઝ એટ વોટ લેવલ. તો શરૂઆત કરી અહીંયાથી. શરૂઆત કરી પહેલેથી કે ભાઈ 23,250 કાલે જ્યાંથી બ્રેકઆઉટ આપેલું છે ત્યાંથી ને ત્યાંથી બ્રેકઆઉટમાં બ્રેકડાઉન આવેલું છે, તો ત્યાંથી સપોર્ટ તો લેવો જ જોઈએ માર્કેટે. તો સપોર્ટ લીધો, પેલો ટ્રેડ લીધો. પેલા ટ્રેડની અંદર શું થયું? જો હવે તમારા લોકો જેવી મેન્ટાલિટી અથવા તો આપણી મેન્ટાલિટી કહું કે ભાઈ મેં ટ્રેડ લીધો, ટ્રેડની અંદર મને CTCSL નાખી દીધો, CTCSL હિટ થઈ ગયો. પાછો અહીંયા કન્ફર્મેશન ઉપર મેં કીધું ડબલ બોટમ બને છે, કન્ફર્મેશન ઉપર ટ્રેડ લીધો. એ દિવસના ટ્રેડ જોજો તમે, 16 એટલે કે 8 ટોટલ ટ્રેડ લીધા છે. બરાબર. હવે પાછો ટ્રેડ લીધો, પાછો ફેલ ગયો, પાછો ટ્રેડ લીધો. CTC જો બધા CTC મેં શું કામ એને નક્કી કરેલું હતું કે જો ઉપરની મોમેન્ટમ આવે ને મિસ નથી થવા દેવી. શું થશે? વધી વધીને બ્રોકરેજ જશે ને, કઈ વાંધો નહીં. ચાલો, મારા કેલ્ક્યુલેશન ની અંદર બ્રોકરેજ છે, કઈ વાંધો નહીં. બરાબર. હવે અને બ્રોકરેજ તો આ 4 દિવસની અંદર માત્ર કેટલા 300 ને આ 600 રૂપિયા છે. એટલે 40 લેકે જોવા જાવ ને તો ટોટલ 30 ટ્રેડ ઇન્ટુ 40 ગણો ને તમે. બરાબર છે. એમાંય ક્વોન્ટિટી બધું મેનેજ કરતા 600 રૂપિયા. સાલા ગવર્મેન્ટ મારા પ્રોફિટમાંથી ભાગ લઈ જાય એ તો હું કઈ કરી નથી શકવાનો. તો પાછો વિચાર કર્યો કે યાર, અને અહીંયા એક્ઝેક્ટ એન્ટર થયો. કઠણાઈ બધાયને હોય મિત્રો, જીવનની અંદર કઠણાઈ બધાયને હોય. હું તમને મારી કઠણાઈ આજે કહું છું. અહીંયા એન્ટર થયો. અહીંયા એન્ટર થયા પછી હું તમને મારા મોબાઈલની અંદર બતાવું કે ભાઈ મારે પણ જેની યારે કામ હોય, મારા ક્લાયન્ટ હોય, તમે મને જેમ મેસેજ કરતા હોય રેગ્યુલરલી, તો મને પણ મેસેજ આવવાના ચાલુ થાય ને. તો અહીંયા ટાઈમિંગ છે 12:15 વાગ્યાની કેન્ડલ છે. 12:15 વાગ્યાની કેન્ડલની અંદર અહીંયા તમે લોકો જોઈ શકો છો. હું તમને લોકોને બતાવી દઉં. 12:15 વાગે એક્ઝેક્ટલી સિમ કાર્ડ 1 ની અંદર રાજીવ ઠક્કર કરીને મને કોલ આવ્યો. એટલે મારી અર્જન્ટ ઇમ્પોર્ટન્ટ ડિસ્કશન હતી, મારા પેમેન્ટની વાત હતી. તો મારા પેમેન્ટની વાત હતી, મારા સ્વાર્થની. તો ઓફકોર્સ મને અહીંયા 1000-2000 મળતા હોય ને મને અહીંયાથી દિરામમાં પેમેન્ટ આવવાનું હોય તો હું પહેલા તો ઓફકોર્સ એને લોકોને જ આપવાનો છું પ્રાયોરિટી. એટલે મેં કીધું ભાઈ, મેં કીધું બની શકે કે હું ખોટો હોઉં શકે. 4 વખતથી ટ્રાય કરું છું, 5મી વખત મેં કીધું જવા દો, નથી બેસવું આપણે. 23,150 થી થોડી ઘણી મોમેન્ટમમાં મને 1000 રૂપિયાનો પ્રોફિટ દેખાણો. અહીંયા 1100 રૂપિયાનો પ્રોફિટ નીકળી ગયો. એ 1100 રૂપિયાના પ્રોફિટ મારે કઈ બોલવાની જરૂર જ નથી. બરાબર. ટ્રેન્ડિંગ માર્કેટની અંદર જબરદસ્ત. અને મેં જ્યારે માર્કેટ અહીંયા પહોંચ્યું ત્યારે જોયું થાય ફોમો થાય, દુઃખ થાય. મુદ્દો શું છે? તમે ઈ ટ્રેડને બીજા ટ્રેડરે કેમ કમ્પેર કરો? આજે તમને આ ડિજિટલ માર્કેટની ફેસિલિટી આપી. ડિજિટલ માર્કેટની ફેસિલિટીની અંદર એક વસ્તુ છે, તમે માની લ્યો કે 1000 લોકોની વચ્ચે ટ્રેડિંગ કરતા હોત તો તમને કેટલું પ્રેશર આવત. તમે સવારમાં હું VIP ગ્રુપની અંદર આવું, VIP ગ્રુપની અંદર ટેલિગ્રામમાં ટ્રેડિંગ કરાવું, તો ટ્રેડિંગની અંદર તમે મારી ખુરશી ઉપર બેસીને વિચાર કર્યો કે 30, 35, 40, 50 ક્લાયન્ટને હું કોઈ એનાલિસિસ આપતો હોય તો એ લોકોના પૈસા દાવ ઉપર લાગતા હોય તો એક પ્રેશર. તો શું હું આ બધા ઇમોશન્સ લેસ છું? ના, મને પણ પ્રેશર ફીલ થાય. પણ હું શું કામ એને મારા સેટઅપ ઉપર મને ભરોસો છે. અગણિત વાર મેં જોયું છે. મારા એક્ઝિક્યુશનમાં હજી પ્રોબ્લેમ આવશે. કોઈક વખત આપણે VIP ગ્રુપમાં એન્ટ્રી વહેલી થઈ જશે, કોઈક વખત મોડી થશે, પણ માર્કેટ એનાલિસિસમાં પ્રોબ્લેમ નહીં હોય, સેટઅપમાં પ્રોબ્લેમ નહીં હોય. કારણ કે આ સેટઅપ વર્ષોના અનુભવ પછી ડેવલપ કરવામાં આવ્યો. તો 1100માં નીકળી ગયો થાય, મને ફોમો થયો થોડો ઘણો, બટ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ એક બ્રેઇન એવું બનાવી લીધું છે કે રૂલ્સ ફોલો કર્યા છે સાર્થક. ફોમો એ બીજી વસ્તુ છે. કદાચ અહીંયાથી માર્કેટ આ નીચે આવી ગયું હોત ને તો મને મારો 1000 રૂપિયાનો પ્રોફિટ એ વાલો જ લાગે. એટલે પોસ્ટ માર્કેટ એનાલિસિસ હું કરું ને મને ફોમો થાય એનો કોઈ મતલબ નથી. તો 4000 થી શરૂઆત કરો. પેલા 3300 બરાબર છે. 4300 ની કેપિટલ થી 3357 અને પ્લસ 1118 8875 મારી કેપિટલ હોવી જોઈએ. એમાંથી હું 1000 રૂપિયા મારી બ્રોકરેજ બાદ કરી નાખું. બરાબર. આજની વાત કરી નાખીએ. આજે આવી જાય શરૂઆતની. આ મારી લેજર મેં જે તમને કીધું હતું ને, મારું ઓપનિંગ બેલેન્સ હતું, અહીંયા જોઈ લ્યો. 1 જૂને મેં શું કરેલું તો 50 રૂપિયા મારે ખાલી બ્રોકરેજ ડેબિટ થઈ. બરાબર. પછી તો કે 4300 માં મેં જે આ પ્રોફિટ કરેલો છે 3300 રૂપિયા, 3300 રૂપિયામાંથી મને 2900 મળ્યા. 400 રૂપિયા ગવર્મેન્ટને બધું ખાઈ ગયા, માઈ ગયું. બીજું શું થાય હવે? પછી તો કે કાલના દિવસની વાત કરું, 1100-1200 નો પ્રોફિટ કર્યો, કામ આવ્યું, ઠીક છે, તમને બધાને આવે. બરાબર. તો હું કાલનો આજે લઈને ના આવું કે કાલે
વિરાટ કોહલી એક મેચની અંદર 10 મારે, એક મેચની અંદર 20 મારે, એક મેચમાં 50 મારે. શરૂઆત 10 થી થાય, 50 મારે, પણ પછી બીજી ઇનિંગની અંદર એમ વિચાર કરે કે કાલે મેં 150 માર્યા હતા તો આજે મારે 170 મારવાના જ છે. ન થાય જ નહીં, સ્વીકારવું જ પડે. પ્રોબેબિલિટી ની જ આ રમત છે. ચાલો હવે આજની વાત કરીએ. ઓર્ડર્સ. સવારમાં વીઆઈપી ગ્રુપની અંદર શાંતિથી ટ્રેડ કરાવતો હતો. ટ્રેડની અંદર મેં એક વસ્તુ નક્કી કરી કે ભાઈ ઓકે, મને અત્યારે લાગી રહ્યું છે સેન્સેક્સની અંદર વીઆઈપી ગ્રુપના આજના માર્કેટનો જોઈ લો, કોલ પણ એ જ આપેલો છે, પણ વીઆઈપી ગ્રુપને ટ્રેડ કરાવતો હોય ને ત્યાં સુધી 99% હું છે ને એવું રાખું કે હું પોતે ટ્રેડ ના કરું, કારણ કે મારે બાયસ નથી થવાનું. મારે એવું નક્કી નથી કરવાનું કે ભાઈ હું આ કોલમાં છું તો હું તમને બધાને કોલ લેવડાવું, અથવા તો હું પુટમાં છું તો એટલે એવી પ્રાયોરિટી મારે નથી રાખવાની. તો નથી કરતો હતો. આજે મને ઓપોર્ચ્યુનિટી દેખાણી, તો આજે મને ઓપોર્ચ્યુનિટીની અંદર આજનો પ્રોફિટ હવે એડ થશે. આ મેં 40 એટલે કે 2 લોટથી શરૂઆત કરી. 184 ની અંદર મેં એન્ટ્રી કરી, 232 ની અંદર મેં એક્ઝિટ કરી નાખ્યું, 50 પોઈન્ટની અંદર. બરાબર. અહીંયા મારો મનીની અંદર હું જોવા જાઉં તો કિથે ગયેલા આ રહ્યું. આજનો મારો પીએનએલ બતાવે છે 1926 રૂપિયા. હવે આ 1926 રૂપિયાની પછી પણ માર્કેટે મોમેન્ટમ આપી. નથી કરવો ફોર્મ. મને ખબર છે મારું એનાલિસિસ સાચું છે. આજ મને ખબર છે કે મારો સેટઅપ સાચો છે. હું આ 40 ની જગ્યાએ મારી પાસે ફંડિંગ પડેલું છે, હું 400 ક્વોન્ટિટી પણ નાખી શકું છું. 40 ની જગ્યાએ 400 ક્વોન્ટિટી નાખેલો હોય તો આ 19 નો પ્રોફિટ 19,000 દેખાય. વાત છે રિટર્ન ઓફ પર્સન્ટેજ ની મિત્રો. હવે હું તમને પાછો લઈ જાઉં આ મનીની અંદર ક્યાં ગયું, એક તો મારા માટે આ હારી લેજર સ્નેપશોટ. તો 4,300 થી શરૂઆત કરું અને અત્યારે મારા ફંડની અંદર ક્યાં ગયું, એક તો આ ધનમાં નવું ટ્રેડિંગ ચાલુ કર્યું જ ને. આર્યું આજનો પ્રોફિટ એન્ડ લોસ એડ થતા 4,300 થી મેં શરૂઆત કરી, 9,927 એટલે કે 4,300 ઉપર 5,400, એમાંથી 1,000 રૂપિયા બાદ કરી દો એટલે 4,300 ઉપર 4,300 રૂપિયા. કેટલા પર્સન્ટેજ રિટર્ન થયું? તો કે 100% રિટર્ન થયું મિત્રો. કેટલા દિવસની અંદર? 1, 2 અને 3 દિવસની અંદર. 3 દિવસની આવા ટ્રેડ છે મારી પાસે. પણ મારો જે ગોલ હોય છે ને કે મારે ક્યાં વિડીયો મૂકવા, હું એ પ્રમાણે વિડીયો મૂકું છું ભાઈ. મારી પાસે એવા પણ વિડીયો છે કે જેમાં એક દિવસની અંદર 35,000 નો પ્રોફિટ હોય અને એક દિવસની અંદર 35,000 નો લોસ. 2022 નો પણ એક સ્નેપશોટ તમારા માટે બતાવી દીધો હતો. આ મુહિમ તો મેં એટલા માટે ચાલુ કરી કે 4,300 રૂપિયાની કેપિટલ લઈને આવો, બહુ ફ્રસ્ટ્રેશન થાય. અમે એ પીરિયડમાંથી ગયા છીએ ને ઘણી વખત પાછા જઈએ છીએ. બહુ ફ્રસ્ટ્રેશન થાય, બહુ પેઇનફુલ પ્રોસેસ હોય, કારણ કે 1,000 રૂપિયાનો પ્રોફિટ આપણને એમ લાગે કે 1,000 રૂપિયા એટલે કે યાર, બટ તમારી 4,000 ની કેપિટલ ઉપર 1,000 છે મિત્રો. 20-22% રિટર્ન એફડીમાં આખા વર્ષ પૈસા મૂકી રાખવાથી જો તમને આ રિટર્ન એક્ઝિક્યુટ થતું હોય અને એની સામે જો 2 દિવસની અંદર થતું હોય અથવા તો સિંગલ ટ્રેડની અંદર 15 મિનિટમાં હું 24 કલાક કે એક દિવસે નથી બોલતો, તો તમને કેમ તમારા પૈસાની વેલ્યુ નથી થતી? ઇટ્સ ઓલ અબાઉટ કે તમે તમારી કઈ સાયકોલોજીથી જઈ રહ્યા છો. અને આ બધું શીખવું હોય ને મિત્રો, તો એના માટે થઈને જ ધ કન્ક્લુઝન મેટર્સ છે કે જે નાના ટ્રેડર્સની કિંમત છે. તમારા કેપિટલને અમે અમારા ઘરના કેપિટલની જેમ સાચવીએ છીએ. તમારી જે કઈ પણ રિક્વેસ્ટ હોય ને તમે વિચાર કરો, ટેલિગ્રામ ગ્રુપની અંદર પણ અમે છે ને વીઆઈપી ગ્રુપ પબ્લિક તો જોઈન કરવાનું જ છે. વીઆઈપી ગ્રુપનું જે લોક મારેલું હતું ને એમાં પણ અમે ફ્રી ટ્રાયલ 3 દિનનું આપી દીધું. તો આટલી વસ્તુ તો તમે તમારા તરફથી કરી શકો કે નહીં? બાકી જો લાસ્ટ વસ્તુ, મને કઈ ફરક નથી પડતો. શું? મને કઈ ફરક નથી પડતો, કાંઈ જ નહીં. હું મારા જીવનમાં 0 થી ઊભો થયો છું અને થાતો રહ્યો છું અને કરી બતાવ્યું છે. જે પ્રોમિસ આપ્યું હોય, કદાચ મે નો જૂન થાય, જૂનની જુલાઈ થાય, પણ મેં કરી બતાવ્યું છે. અને જેટલી જર્ની પાછળવાળા લોકોએ જોઈ ને એને વિશ્વાસ છે. તો હવે તમારા ઉપર મૂકી દઉં છું કે તમારે જોડાવું કે ના જોડાવું. બાકી આપણે મળીશું આવા કંઈક નેક્સ્ટ વિડીયોની અંદર. ચાલો, જય શ્રી કૃષ્ણ, જય ગિરનાર.